તો હાલ દિલીપભાઈ ખાસર આપણી સાથે જોડાઈ ગયા છે. તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના નેતા, જેમને 7 વર્ષની જેલ થઈ છે, તેમની સાથે બીજા 9 લોકો એટલે કે ચૈત્ર વસાવા સહિત 9 લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે. તો આપણે આજે જાણવાના છીએ દિલીપભાઈ ખાસર પાસેથી, જેમની અંદર 9 લોકોને જેલમાં લઈ જઈ રહ્યા છે. તેમની અંદર એક મહિલા પણ છે અને તેના સાથમાં એક નાનકડું બાળક પણ છે, જે પોતે જેલની અંદર 7 વર્ષની અંદર પોતે 4 દિવાલોની વચ્ચે રહેવાનું છે. તો દિલીપભાઈ ખાસર, સૌ પ્રથમ શું તમને લાગી રહ્યું છે 4 મહિનાનું બાળક જેલમાં જઈ રહ્યું છે? જો હું તમને એક વાત કહું નિલેશભાઈ, આ દેશનું બંધારણ હોય છે, બંધારણમાં કાયદા હોય છે, અને કાયદામાં મારે એટલું કહેવાનું કે આ જે એ બેન છે જેને 7 વર્ષની સજા પડી, અને એની હારે 4 મહિનાનું બાળક છે, તો ઈ બાળક એટલે આ દેશનું નાગરિક, અને બાળક કયો એટલે આ દેશનું ભવિષ્ય કહેવાય, બરોબર? તો નામદાર કોર્ટે જે પણ સજા આપી એમને, બરોબર, તો મારે એટલું કહેવાનું કે ન્યાયાધીશને એ વાતનો વિચાર કરવાનો હતો કે એને 4 મહિનાનું બાળક છે અને આ દેશનું ભવિષ્ય છે, અને બાળકનું કાંઈક ભવિષ્ય છે, બરોબર. અને કોઈ એવડો મોટો ગંભીર ગુનો નતો, જેની જે 7 વર્ષની સજા આપવામાં આવી ને એવો કોઈ ગંભીર ગુનો નતો કે 7 વર્ષની કેદ થાય. અને કદાચ એ જે ન્યાય આપ્યો એમાં એને થોડુંક આ બાળકનો તો વિચાર કરવાનો હતો. એ 4 મહિનાનું બાળક અટાણ જેલમાં જાય તો એનું ભવિષ્ય શું? 7 વર્ષની સજા એટલે 7 વર્ષ સુધી બાળક જેલમાં રહે તો એને એની માઇન્ડ ઉપર શું અસર પડશે? બિલકુલ. બરોબર. એટલે આ દેશને, આમાં દેશની પ્રગતિ ન કહેવાય ભાઈ. આજે આ ભવિષ્ય, દેશનું ભવિષ્ય બાળક, એને કદાચ આ ચુકાદો થોડોક લંબાવવાની જરૂર હતી. ઘણા એવા ગુના છે, ઘણા મર્ડરના એવા ગુનાઓ હોય છે, બહુ ગંભીર ગંભીર ગુનાઓ એવા હોય છે જે 20-20 વર્ષ પછીના ચુકાદા આવતા હોય છે, અને આનો ચુકાદો તાત્કાલિક કેમ આવી ગયો એ નથી ખબર પડતી. આ બધુંમાં રાજકારણ હોય છે ભાઈ. તો ચૈત્ર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતા હોય છે, જનતાનો સવાલ ઉઠાવતા હોય છે. સૌપ્રથમ તો દિલીપભાઈ ખાસર, મારે તમને એવું કહેવાનું કે શું કોઈ પાર્ટી જોઈને આપણે તેને વોટ આપીએ કે નેતા જોઈને વોટ આપવો જોઈએ? જો જનતા સમજદાર હોય, કોઈ પણ રાજ્યની, કોઈ પણ જિલ્લાની જનતા સમજદાર હોય ને, તો એ જનતાને વ્યક્તિ જોઈને મત આપવાનો હોય છે, પાર્ટી જોઈને મત બિલકુલ. આપવાનો નથી હોતો, તો બરોબર. મારું કોઈ પણ વ્યક્તિ હોય. હા. મારું કહેવાનું એ છે કે આમ આદમી પાર્ટીમાંથી છે, તો શું આમની અંદર એવું હોઈ શકે છે કે તે ચૈતર વસાવ આમ આદમી પાર્ટીમાંથી છે અને તે આમ આદમી પાર્ટીની અંદર સારી એવું પ્રગતિ કરી રહ્યા છે? ચૈતર વસાવા 1 વાર નહીં, 2 વાર નહીં, ઘણી વાર જેલમાં ગયા છે. ખાલી એક નાનકડા કેસના કારણે 3 મહિના તેને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, અને ચૈતર વસાવા ઉપર ટોટલ 19 થી 20 કેસ છે. તો શું આ ભાજપના નેતાઓ ઉપર એક પણ કેસ નથી? તે જેલમાં કેમ નથી જતા? જો સત્તા અને મહાસત્તા આવું બધું હાલતું હોય છે, અને મહાસત્તા સામે હંમેશા સત્તાને ઝૂકવું પડતું હોય છે, અને મહાસત્તા ગમે એમ કરીને સત્તાને ઝૂકવી દે છે. કેન્દ્રમાં સરકાર છે, એની ભીં તો રહેવાની, બરોબર. એટલે આમાં બધું એવું હાલતું હોય ભાઈ. કોઈ પણ રાજકારણ એવી વસ્તુ છે કે મજબૂત સામેની પાર્ટીમાં જે મજબૂત વ્યક્તિ હોય, મજબૂત ધારાસભ્ય હોય, અને બહુ જનતાના, બહુ એમ જનતાની ચાહક હોય, એવાને પોતાની પાર્ટીમાં ખેંચવા માટે આ બધું કાવતરા થતા હોય છે ભાઈ. તો તમને શું લાગે છે કે ચૈતર વસાવા જો ભાજપમાં આવી જાય તો બધા કેસ ભાઈ સોલ્વ થઈ જાય અને તે હંમેશા ને હંમેશા માટે તે બહાર રહે, તેને કોઈ પણ પ્રકારે જેલની સજા ન થાય? તમે બધા લોકોએ જોયું, અને દિલીપભાઈ તમે પણ જોયું કે રાજુભાઈ કરપડા જેલ ભોગવીને આવ્યા બાદ તે પાર્ટી બદલી ગયા. હવે પાર્ટી બદલી ગયા ત્યારબાદ તે હજી એક પણ દિવસ જેલમાં ગયા નથી, પરંતુ પહેલા તો તે જેલમાં ઓલરેડી ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન ગઢવી હોય, આ પાર્ટીના એવા નેતા છે કે હંમેશા જેલમાં જતા આવ્યા છે. કોંગ્રેસ અને બીજેપીના નેતા એક પણ પ્રકારે જેલમાં જતા નથી. હાર્દિક પટેલ તમે બધા લોકો જાણતા છો, અને દિલીપભાઈ તમે પણ જાણો છો, છતાં આટલા કેસ છતાં જેલ નહીં, છતાં બહાર રખડે છે. નિલેશભાઈ, મારું મેં પહેલા કીધું હતું વિડીયામાં, હજી કહું છું કે કોઈ પણ નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ એને એવું નથી હોતું જનતાનું કામ કરવું હોય તો એ ગમે પાર્ટીમાંથી લડી શકે, ગમે એ પાર્ટીમાંથી કામ કઢવી શકે. એવું નથી કે આમ આદમી પાર્ટીમાં હોય તો કામ તો જ કઢવી શકે. ભાજપની સરકારમાં રહીને પણ વ્યક્તિ કામ કઢવી શકતો હોય છે. એ વ્યક્તિત્વ ઉપર આધાર રહેતો હોય છે, એ એમએલએ એની ઉપર આધાર રહેતો હોય છે. અને સત્તા સાથે જોડાઈને પણ દેશનું
અને બધાનું કામ પબ્લિક નું કામ કરી શકાય છે જો ખીચા ન ભરવા હોય તો. બિલકુલ. ચૈતર વસાવા એક એવા નેતા હતા જે હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતા આવ્યા છે અને વારા ઘડી તેને જેલની સજા મળતી રહી છે. તો મને એવું લાગી રહ્યું છે દિલીપભાઈ કે આવનારા ટાઈમની અંદર ચૈતર વસાવા જો ભાજપમાં જશે તો જ તે ફાયદામાં રહેશે, કારણ કે ભાજપમાં નહીં જાય તો તે જેલમાં જશે. કેટલી મારી વાતથી સહમત? એમાં નિલેશભાઈ એનો નિર્ણય તો ચૈતર વસાવાને લેવાનો હોય છે. એના નિર્ણય કેમ કે ખુદનો નિર્ણય છે, એમાં તો આપણે કઈ ન કહી શકીએ. અને આપણા કરતા જાજે સમજુ હોય છે, એને ખબર જ હોય ક્યારે શું કરવું, ક્યારે પલટી મારવી, ક્યારે આગળ હાલવું. રાજકારણ છે, રાજકારણમાં તો કઈ પણ થઈ શકે, ક્યારે પણ કોઈ પણ પાર્ટી બદલી શકે. હા નિલેશભાઈ, રાજકારણ એવી વસ્તુ છે કે કે પક્ષ સારું, વ્યક્તિ સારું, પક્ષ સારું, પબ્લિક અંદરો અંદર મરી કપાતી હોય છે. પણ ક્યારેક ક્યારેક એવા ફંક્શન તમે જોવો ને કે જેના માટે સામે સામે જનતા જે લડાઈ લડી રહી હોય ને, પિલાણી હોય ને, એ જ વ્યક્તિઓ સાથે બે જમતા હોય છે. આ રાજકારણીઓ બીજું અંદરો અંદર કઈ નથી હોતું ભાઈ. એ જયારે ચૂંટણી આવે ત્યારે સામે સામે પક્ષી કરતા હોય, બાકી તો એ સાથે બે જમતા હોય છે. બિલકુલ એવું જોતું હોય છે, પરંતુ જે મહિલા ગઈ છે તેની સાથે પણ એ જનતાની લડાઈમાં બરોબર ચૈતર વસાવા ફસાણા, એની સાથોસાથ પબ્લિક ફસાણી છે. એની પબ્લિકમાં મને ચૈતર વસાવા ફસાણા એનો મને જરીએ અફસોસ નથી ભાઈ, કેમ કે એનું રાજકારણ છે ને જે કર્યું હોય. પણ મને દુઃખ એ વાતનું થયું કે જયારે આ લેડીઝ એ જે બેન ને સજા એના હાથમાં 4 મહિનાનું બાળક જોયું ને નિલેશભાઈ, ત્યારે આપણને દુઃખ થયું કે આ દેશની સરકાર, આ દેશની જનતાને આ દેશનો ન્યાય આવો જે આ દેશના ભવિષ્યને અત્યારે જેલમાં નાખી રહ્યું છે. કે મહિલાએ તો કઈ ફાયરિંગ કરી નહીં હોય અને છતાં હા, કેસમાં તો મહિલાએ હલવાઈ ગયા ફાયરિંગ છે. કર્યું ન હોય, મહિલા પાસે કઈ રિવોલ્વર નહીં હોય કે કોઈ હથિયાર નો ફાયરિંગ કર્યું હોય, અને એમાં કોઈનું મર્ડર નતું થયું ભાઈ. કાંઈ બબાલ જ હતી ખાલી, બરોબર. આમાં જાજુ કઈ હતું પણ નહીં. હા, પણ તો ઈ બીજા બધાને સજા પડી એનાથી મને જરીએ ધસકારો નથી થયો, પણ આ લેડીઝ ના હાથમાં 4 મહિનાનું બાળક નિલેશભાઈ જોયું ને ત્યારે એમ થઈ ગયું કે આ ખદડી સરકાર કહેવાય, આ દેશનો ન્યાય ખદડો જ કહેવાય ભાઈ. બરોબર. બિલકુલ. ભવિષ્યને કોઈ દી નો મોકલી શકે. શું લાગે છે કે આ બાળકને બહાર કાઢવો જોઈએ, તેની માતાને પણ બહાર કાઢવી જોઈએ, કારણ કે સજા તો પછી પણ ભોગવી શકાય ને. એવું નથી કે ભાઈ નાનકડું બાળક છે ત્યારે જ સજા ભોગવી શકાય. હું નિલેશભાઈ તમને એટલું કહું કે મારા તરફથી આના દેશ રાજ્યની સરકાર ને રાજ્યની પબ્લિક ને પણ એટલું કહેવાનું, જનતાને પણ એટલું કહેવાનું કે હાઈકોર્ટ સુધી જાય અને નિવેદન કરે, ન્યાયાધીશને નિવેદન કરે કે આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું છે, તો આમની સજા આમને માફ કરવામાં આવે અત્યારે. કેમ કે ન્યાયાધીશ ધારે તો બધું થઈ શકે, પણ ભવિષ્ય આ બાળકનું બગડવાનું છે. બિલકુલ. અને આના માટે અવાજ આપણે ખાલી ઉઠાવીએ એવું નહીં, પણ આ રાજ્યની દરેક જનતાને ઉઠાવવાની જરૂર છે. કેમ કે ઈ દેશનું ભવિષ્ય છે ને, નાનું બાળક છે. ક્યારેક કોઈક જેલમાં ગયા હોય તો એને ખબર પડે કે ત્યાંનું વાતાવરણ કેવું હોય, કેવી રીતે જીવાતું હોય. ન્યાયાધીશને તો ખાલી ન્યાય કલમ અકાલીને મૂકી દેવાનું હોય છે, પણ એને પેલા એ વિચાર કરવાનો કે આપણે આ કોને સજા ફટકારી રહ્યા છીએ. બિલકુલ. લોકો તો મેદાનમાં આવ્યા છે, 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો પણ આવ્યા છે કે ભાઈ જે પણ થયું છે આમની અંદર ખરેખર ન્યાય મળવો જોઈએ, અને બાળકની જિંદગી, ભવિષ્ય પોતે તે 4 દિવાલની વચ્ચે પોતે તેને એ પણ નહીં ખબર હોય કે ભાઈ આ દુનિયા કેવી છે. આપણે કહેવત સાંભળી હતી, કાસબા અને કુવાની અંદર કાસબો હોય, તમે જોયું છે, મેં પણ સાંભળી છે. એવી રીતે આ બાળકનું જિંદગી અત્યારે ગણી શકાય. આ વર્ષો સુધી નિલેશભાઈ, વર્ષો સુધી જંગલમાં રહેવા વાળા આદિવાસીઓ જંગલ બહાર ક્યારે નતા નીકળ્યા, અને આ સમય જતા અત્યારે એ લોકો માંડ જંગલથી બહાર અને આ દુનિયાને ઓળખી ગયા છે ને, દુનિયા કઈ રીતે જીવે છે એ રીતે જીવવા માંડ્યા છે. અત્યારે એ જીવવા માંડ્યા છે, તો આવનારું ભવિષ્યનું આ બાળક એને એનાથી નહીં આગળ વધવું હોય એવા એનાથી નહીં આગળ વધી શકે એમ, પણ એને હજી બાર દુનિયામાં આવ્યા પેલા 4 મહિનાનું બાળક નથી સમજવા શીખવું, એ પેલા જેલની દિવાળો ની અંદર ફિટ કરી દેવામાં આવે તો આ એક અન્યાય કહેવાય. આ ન્યાય નો કહેવાય. મારે ન્યાયાધીશને એટલું કહેવાનું કે આને ન્યાય નો કહેવાય, આને અન્યાય કહેવાય. બિલકુલ. ઓલી નથી કેતા કે ન્યાયાધીશની જે મૂર્તિ આવે ને, મૂર્તિમાં આંખે પાટા બાંધેલા હોય છે. 100%. એટલે આ કાનૂન આંધળું છે નિલેશભાઈ.
આ દેશનું કાનૂન આંધળું છે. બિલકુલ બિલકુલ તમારી તમારી વાતથી અત્યારે આપણી ઓડિયન્સને પણ ખબર પડી છે કે ભાઈ જે રીતે તેને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ખરેખર મળવો જોઈએ, અને સુપ્રીમ કોર્ટની અંદર હોય કે પછી હાઈકોર્ટની અંદર જાય, જે પણ આ કેસ થાય ને ન્યાય પણ મળવો જોઈએ. આ મારી પાસે તો નિલેશભાઈ હોદ્દો નથી. વકીલનો હોદ્દો હોત ને તો હું એનો કેસ લડત, હાઈકોર્ટ સુધી લડત, પણ આપણી પાસે હોદ્દો નથી. આપણાથી જેટલી લડાઈ લડે છે ને એટલી લડાઈ છે ને એટલી હું લડી શકીશ. બિલકુલ બિલકુલ 100%. દિલીપભાઈ ખાસરની વાતથી હાલ આપણે તો સહમતી છીએ, પરંતુ તમે બધા લોકો સહમત થાઓ અને તે બેનને, તે બાળકને કંઈક ને કંઈક ન્યાય મળવો જોઈએ અને આવનારા ટાઈમની અંદર તે નિર્દોષ થાય તે માટે તમે બધા લોકો પ્રાર્થના કરજો અને શેર કરી દેજો, ફોલો કરી દેજો.